नमस्कार। नमस्कार। आइए। કેમ છો? મજામાં. તમને ફોન કર્યો તો વડોદરી બહુ મસ્ત જગ્યા છે. રાજુભાઈ ગમ્યું? તમે બધું રેડી જ રાખ્યું છે એમ ને? આવવાનો હતો એટલે હવે આજે તમને મળવા માટે આવવાનું એટલા માટે થયું કે આજે તમારી સાથે મારે વાત કરવી છે કે જે કંઈ પણ તમારા વાઈફને જે પ્રોબ્લેમ્સ હતા એ વખતે તમે જે દવા આપણે મંગાવી બરાબર એના રિલેટેડ મારે વાત કરવી છે કે આપણે જ્યારે મંગાવી ત્યારે કેવી સિચ્યુએશન હતી. ઓકે, હા. આપણે જે કંપનીની દવા મંગાવી એ કંપનીની દવા વિસ્ટાર પ્લસ લાઈફસ્ટાઈલ મૂકી દો અત્યારે. હવે તમને ક્યારે ખબર પડી કે આપણે વિસ્ટારની દવાઓ આ રીતે મળે છે? એ તો આપણે તમારે મળ્યા ત્યારે વાત થઈ કે તમે દવાનું ચાલુ કર્યું છે એ અમે વાત કરી હતી ઘરે પછી ચાલુ કર્યું વાત તમારી જોડે કરી હવે. બરાબર. હવે આપણે જાણવાનું એ છે કે આપણા દ્વારા જે પગલું લેવામાં આવ્યું વિસ્ટાર પ્લસ લાઈફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડની દવાઓ શું હતું તે આપણે મંગાવી. અત્યારે તમારા વાઈફની કન્ડિશન કેવા સ્ટેજની હતી જે તે સમયે, તો આપણે આના ઉપર આ દવાઓ ઉપર ગયા, તો એના વિશે જરા જણાવશો મને? પહેલા તો કશું ખવાતું નતું. કશું ખવાતું નહોતું? હા. ના પાચન ક્રિયા એ તો બહુ ઓછી થતી હતી. ના એ એક સાઈડ દુખ્યા કરતું હતું બહુ. ઓકે. દવા ચાલુ કર્યું તો હવે વજનમાં પણ કમ્પ્લીટ છે અને બધી રીતે કમ્પ્લીટ છે. વજનમાં પણ કમ્પ્લીટ છે ને બધી રીતે કમ્પ્લીટ છે. હવે જ્યારે આપણે શું ડૉક્ટરોને કોઈને આપણે એલોપેથિક દવાઓ લીધેલી પહેલાં? ના કોઈ લીધી નથી. ઓપરેશન કર્યા પછી તો આ પહેલી જ ચાલુ કરી છે આપણે. ઓકે. પછી તો ચાલુ કરી જ નથી. હા, એટલે હવે એના વિશે મને જરા માહિતી આપશો કે ઓપરેશન શા માટે આપણે કરવાનું થયું હતું? ઓપરેશનમાં એવું કહ્યું હતું ડૉક્ટરે કે સાદા પેટમાં ગળ થઈ ગઈ છે. ઓકે. એ આવું ઓપરેશન કરી કે નહીં કરી કોણે? એવું છે? હા. પછી ખબર પડી, રિપોર્ટો બધા લઈને આવ્યા. પછી હેમંતભાઈને મળ્યા, બતાવે રિપોર્ટો બધું, દવાઓનું પછી એમને સજેશન આપ્યું અને અમે વાત કરી કે આવું આવું છે. તો એમને કીધું કે એકવાર અમારી દવાઓ ટ્રાય કરી જુઓ તો તમને ખબર પડે કે કેવું છે કે નહીં. તો પછી ચાલુ કર્યું તો હવે કમ્પ્લીટ સુધારો છે. પહેલા કન્ડિશન કેવી હતી એ તમારા વાઈફની? એકદમ આમ ઓપરેશન કર્યા પછી તો એકદમ આમ 33 કિલો વજન થઈ ગયું અને આમ બહુ ખવાય નહીં, પાટી ના થાય, કંઈ નહીં. ના હતા તો હવે તો મિનિમમ 50 કિલો વજન છે અને આવું ખવાય કમ્પ્લીટ, બધી રીતના કમ્પ્લીટ. ડૉક્ટરો શું કહેતા હતા તેમના વિશે? તમને શું એવું કહેતા હતા કે આવું અઠવાડિયામાં એમને વોમિટ થશે ને લોહીની વોમિટ ને એવું, પણ હવે કશું એવું થયું નહીં એટલે સારું છે. દવાઓ ચાલુ કર્યા પછી હવે પછી એ થતું નહીં. હવે કશું થતું નથી. તો આ દવાથી તમને જે અત્યારે ફરક પડ્યો છે, તો તમે તમારા ફેમિલી મેમ્બર્સને ફ્રેન્ડ સર્કલની અંદર વાત કરી છે કે મારા વાઈફને આ પ્રોબ્લેમ હતો અને આપણી આ દવાઓથી નહિવત ખર્ચાની અંદર કે તમારે કેટલો ખર્ચો થયો હતો એ મને જણાવશો ડૉક્ટરીનો ઓપરેશનના સમયે? 3-3.5 લાખ જેવું થયું. 3-3.5 લાખ રૂપિયા ખર્ચવા છતાં રાજુભાઈના વાઈફને ડૉક્ટરો એમ જણાવતા હતા કે લોહીની વોમિટિંગ થશે અને થોડાક જ દિવસોના મહેમાન છે. સાચું? હા. એમના ઉપર કેવી વીતતી હશે જે તે સમયે, અને એટલો ખર્ચો કર્યા પછી માણસ
શું કે તૂટી જાય, બંને દિશાઓમાંથી તૂટી જાય, પૈસા ટકે, પણ આપણે રહ્યા મધ્યમ વર્ગના, આપણે તો કોઈ એટલા રૂપિયાવાળા છે નહીં. નથી કે હું કે નથી કે તમે, સાચી વસ્તુ. હા સાચી. આજે જીવનની અંદર આપણોને 20 સ્ટાર લાઈફસ્ટાઈલ, 20 સ્ટાર પ્લસ લાઈફસ્ટાઈલની જે બી પ્રોડક્ટો મળી એના થકી આપણે એના ઉપર વિશ્વાસ રાખીને આગળ વધ્યા રાજુભાઈ, અને આજે તમને તમારી આંખો સામે રિઝલ્ટ મળેલું છે. નો ડાઉટ, બેશક આપણોને રિઝલ્ટ છે જ, એનાથી આપણને બે મત છે જ નહીં. છે. બરાબર. હવે આજે આપણે આ વસ્તુ જ લઈને બહાર આપણા સગાવાલાને કે એમને બતાવી શકીએ કે ભાઈ મારા વાઈફને આ પ્રોબ્લેમ હતો ને હવે ક્યોર થઈ ગયા છે, તો તમે પણ લેશો તોય. અને બીજું કે આની કોઈ સાઈડ ઇફેક્ટ આવેલી? ના, કઈ નહીં, સાઈડ ઇફેક્ટ કઈ નહીં. કોઈ સાઈડ ઇફેક્ટ નહીં કઈ આવેલી. નહીં. કોઈ વાર એવું તમારા મનમાં થયું કે આટલા રૂપિયા ખર્ચ્યા અને આપણને રિઝલ્ટ નહીં મળે તો શું થશે? ના, એવું પેલા વિચાર આવ્યો હતો, પણ હવે કમ્પ્લીટ થઈ ગયું છે. વજનમાં ને એવું બધું સુધારો કમ્પ્લીટ છે, એટલે હવે વિશ્વાસ છે કે સારી એવી પ્રોડક્ટ છે. એવું તમને સૌથી સારી પ્રોડક્ટ, તમે કઈ પ્રોડક્ટ યુઝ કરી ખરી તમારે પર્સનલી? પર્સનલી મેં કરી છે ખાલી આ તુલસી, તુલસી. પંચ તુલસી. હા. બરાબર. હવે પંચ તુલસી તમે વાપરી, બરાબર, તો એનાથી તમને શું થયું હતું તે તમે પંચ તુલસી વાપરી? શરદી થઈ ગઈ હતી ને, ગરમ ઓરાતું હતું, એટલે મીન્સ કે અંદર એ થતું હતું. તો એ 2-3 દિવસ ટીપા લીધા એટલે કમ્પ્લીટ થઈ ગયું છે હવે. 2-3 દિવસ તો 2-3 તમારું દિવસમાં તો સારું થઈ ગયું. 2-3 દિવસમાં સારું થઈ ગયું. ફીવર ને શરદીની અંદર, કફની અંદર હા, તમને ઘણો એવો સુધારો થઈ ગયો. સુધારો કમ્પ્લીટ. કેટલી વાર તમે વાપરી હતી? મિનિમમ અત્યારે તો રોજ વાપરીએ છીએ. રોજ વાપરો છો? તો તમારા દર્શકોને શું કહેવા માંગો તમારા થકી કે ભાઈ આ ડ્રોપ્સ છે તુલસીના, એ તમે રોજ પીવો તો કેટલા રોગોમાંથી તમને મુક્તિ મળે? મિનિમમ ઇમ્યુનિટી વધે. હા, ઇમ્યુનિટી વધે. બરાબર. પાચન ક્રિયામાં થોડુંક એ લાગે. ઓકે. કેન્સર સેલ્સ ને જે ફ્રી રેડિકલ્સ હોય એમને ઘટાડે. બીજું કે તમારે શરદી, ખાંસી, હા, તાવ. શરદી, ખાંસી, તાવ છે એમાં તો આપણે તુલસી તો બહાર ક્યારે હોય જ છે, પણ તેમ છતાંય આપણે પંચ તુલસી લીધી હા. ને પંચ તુલસીના આટલા બધા ફાયદા હોય, તો એ 20 સ્ટાર પ્લસની પંચ તુલસીથી આટલા ઘણા ફાયદા આપણને મળ્યા હોય, તો આપણે એક વસ્તુ તો વિચારી શકીએ કે ખાલી એક નાની બોટલ કે જેની કોઈ એટલી તો કિંમત છે નહીં, નહીં. બરાબર, હા. 400ની અરાઉન્ડમાં એની કિંમત છે, ને આપણે 400 રૂપિયામાં ઘર બેઠા અમૃત મળતું હોય હા. તો પછી લેવું જ જોઈએ લેવું જોઈએ. અને કહેવું જોઈએ કે ભાઈ લઈ લો. કહીએ છે પણ અમુકને કોઈને દવાઓ મોંઘી પડે એટલે એ તો વાંધો નથી, આ તો પણ આપણું તો શું છે, આપણું નેચરમાં છે કે ભાઈ આપણને સારું થયું તો હા. કોઈને કેવું. બીજા કયું છે પણ બીજા આમ અચકાય આવે. અચકાય તો અચકાવા દેવાના, એમને ભવિષ્યમાં ખ્યાલ આવશે કે આયુર્વેદિક શું છે, આયુર્વેદિક ઉપર શા માટે જવું જોઈએ. બરાબર. આપણે તો આપણું કર્મ કરવાનું છે. એ તો કરવાનું જ છે. બરાબર. આપણે સારા તો જગ સારું. હા. આજે આ તમે જે મને જણાવ્યું એનાથી એ બેનને જે સારું થયું, તો હવે તમે દર્શકોને શું કહેશો આ બાબતે? 20 સ્ટાર લાઈફ સાયન્સની પ્રોડક્ટો આપણે માર્કેટમાં તમે માઉથ ટુ માઉથ પ્રમોશન કરીને એને આગળ વધારવા તમે બિઝનેસમાં જોડાવા માગો છો? હા, જોડાવામાં આવે. ઓકે, તો મોસ્ટ વેલકમ રાજેશભાઈ, હા. રાજુભાઈ, સોરી. બરાબર. તમે આવો 20 સ્ટાર લાઈફ સાયન્સમાં જોડાઓ, તમને દવાઓનું તમને રિઝલ્ટ તો મળી જ ગયું છે હા. 100%. હવે તમે બિઝનેસમાં આવો, માઉથ ટુ માઉથ આપણે પબ્લિસિટી કરીએ. પબ્લિસિટીનો મતલબ એ જ છે કે આપણે સારા તો જગ સારું. અમને રિઝલ્ટ મળ્યું છે, તમને મળવાનું જ છે. મળશે 100% મળશે. બરાબર. તો બસ ભગવાન ધન્વંતરીની કૃપા, ગણપતિ દાદાની કૃપા છે આપણા ઉપર. હા. આપણે એ જ ભગવાનને નમીને આપણે દવાઓ લીધી ને આપણને સારું થયું. ને હવે તો નવરાત્રિના 9 નોરતા આવે છે. જય માતાજી તમને. બરાબર. હા, જય માતા. તમારે સારું રહે. બસ. વરદરીમાં આજે ખૂબ મજા આવી ગઈ રાજુભાઈને મળ્યા પછી.
એમનું નાનું સરખું એવું ઘર છે. જુઓ બહાર અત્યારે તો આકાશે વાદળડી ચમકી રહી છે, વીજળી